જ્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે આવા સંજોગોમાં સર્પદંશના કેસો ઘણા વધવા માંડ્યા છે અને અત્યારથી જ અમે લોકો આવા કેસને એટેન્ડ કરીએ છીએ. પરંતુ હમણાં અમે જોયું કે ઘણીવાર દર્દી યોગ્ય સમયે ડૉક્ટર પાસે પહોંચતા નથી અને અન્ય જગ્યાએ દાણા જોવા માટે કે બીજી ધાર્મિક વિધિ કરવા માટે જતા રહે છે. દર્દીને દાણા માટે કે બીજી કોઈ પણ પદ્ધતિમાં લઈ જઈ અને દર્દીને ટાઈમ બગાડવાનો નથી કે કોઈ પણ સર્પદંશ થયું હોય એને ઇમોબિલાઇઝ, જે ફ્રેક્ચર થયું હોય એને પાર્ટને કેમ ઇમોબિલાઇઝ કરીએ એમ કોઈ પણ લાકડું કે કોઈ પણ હાર્ડ વસ્તુ લઈ અને એને દોરીથી બાંધી દેવાનું, એ ભાગને ઇમોબિલાઇઝ કરી નાખવાનો. એ વ્યક્તિને ચાલવા નથી દેવાનો, એને ઉપાડી લેવાનો. ઉપાડી અને ઘણીવાર 108 ની પણ રાહ જોવાની જરૂર નથી. તમારા કોઈ રિલેટિવનું કે આજુબાજુમાં 4 વ્હીલ હોય તો કારણ કે જેટલો દર્દી વહેલો આવશે એટલું એને રિઝલ્ટ સારું મળશે.